આનંદને ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં MBAના કોર્સમાં દાખલ થયાને 4 વર્ષ પૂરા થવા આવ્યા હતા. આ તેનું છેલ્લું સેમેસ્ટર હતું, પરંતુ હજી સુધી તેનો કોઈ અંગત મિત્ર કે ગર્લફ્રેન્ડ ન હતી. યુનિવર્સિટી કેમ્પસમાં ઘણી બધી ફેકલ્ટી હતી, ઘણા એશિયન વિદ્યાર્થીઓ પણ હતા, પરંતુ હજી સુધી તેને કોઈની સાથે ગાઢ મિત્રતા બંધાઈ ન હતી. એક દિવસ તે કોલેજ પૂર્ણ થયા પછી તેમની બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના શીખવતા પ્રોફેસર સાથે કોઈ મુદ્દા વિશે ચર્ચા કરી રહ્યો હતો, ત્યારે એક ઊંચી, સશક્ત અને દેખાવડી એશિયન છોકરી તેની સામે હાસ્ય પરકાવતી પસાર થઈ. આનંદ તે યુવતીને ઓળખતો ન હતો, તેથી તેની સામે જોઈ હાસ્ય પરકાવવું થોડુંક વિચિત્ર લાગ્યું. પ્રોફેસર સાથે વાર્તાલાપ પૂરો કરી આનંદ પોતાના રહેઠાણ તરફ પ્રયાણ કરતી વખતે આજુબાજુ નજર કરી તે યુવતીને શોધવા લાગ્યો, પરંતુ તે દેખાઈ નહીં. ઘેર પહોંચ્યા પછી પેલી યુવતીએ તેના મનનો કબજો લઈ લીધો હતો. તેનો ઉજળો, વાન, રમતિયાળ, ખૂબસૂરત ચહેરો અને ચહેરાને વધુ ખૂબસૂરત દેખાડવા રમતી મૂકેલી કેસની લટો તેના માનસ પટલ પરથી ખસતી ન હતી. આનંદને અઠવાડિયામાં ફક્ત 3 દિવસ ભણવાનું રહેતું અને બાકીના દિવસોએ રજા રહેતી. તે દિલ્હીના ખૂબ મોટા ઉદ્યોગપતિનો દીકરો હતો, માટે બીજા વિદ્યાર્થીઓ જેમ હાથ ખર્ચી માટે તેને કોઈ જોબ કરવાની જરૂરિયાત ન હતી. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેને પોતાને રહેવા માટે એક સ્વતંત્ર ફ્લેટ ભાડે રાખેલ હતો. યુનિવર્સિટીએ જવા અને ફરવા માટે તેને એક ગાડી પણ ખરીદી લીધી હતી. રજાના દિવસોમાં તે લોંગ ડ્રાઈવ માટે નીકળી જતો અથવા કોઈ ફિલ્મ જોવા ચાલ્યો જતો. બેફિકરાઈના કારણે અમેરિકાના વાતાવરણમાં તે થોડોક સ્થૂળ થયો હતો, એટલે તેને 1 મહિના પહેલાં જ જીમ જોઈન કર્યું હતું અને રોજ સવારે 2 કલાક જીમમાં કસરત કરી પોતાના શરીરને મેન્ટેન કરતો હતો. એક દિવસ આનંદ જીમમાં કસરત પૂરી કરી સ્ટીમ બાથવેલ માટે જતો હતો, ત્યારે તેને પેલી યુવતીનો ભેટો થયો. યુવતીએ આનંદ તરફ હાસ્યભેરી હેલો કહ્યું. આનંદના હૃદયની ધડકનો તેજ થઈ ગઈ. તેને પણ હાય કહી જવાબ વાળ્યો. તે યુવતી થોડીક અટકી એટલે આનંદ તેની પાસે પહોંચી પોતાનો પરિચય આપતા બોલ્યો, હાય, આઈ એમ આનંદ મલ્હોત્રા ફ્રોમ દિલ્હી, ઇન્ડિયા. અને તે યુવતીના જવાબ માટે તેની સામે મીઠ માંડી એટલે તે યુવતીએ હાસ્ય સાથે કહ્યું, આઈ એમ પ્રીતિ શર્મા, ઓરિજિનલી ફ્રોમ લુધિયાણા, ઇન્ડિયા, બટ નાઉ માય પેરેન્ટ્સ લીવ ઇન ચંડીગઢ. એકબીજાનો પરિચય મેળવી બંને છૂટા પડ્યા. સ્ટીમ બાથ લેતી વખતે આનંદ આંખો બંધ કરી પ્રીતિની સુંદરતાને મનોમન પીતો રહ્યો. ત્યાર પછી કોલેજના કેમ્પસમાં બંનેનો સામનો થઈ જાય ત્યારે બંને વચ્ચે પરિચિતતાના હાસ્યની આપલે જરૂર થતી, પરંતુ તેથી આગળ વાત વધી ન હતી. આનંદને પ્રીતિ ગમી ગઈ હતી અને તે તેની સાથે પરિચય વધારવા ખૂબ આતુર હતો, પરંતુ પ્રીતિ તે બાબતમાં અસ્પષ્ટ હતી. પ્રીતિને તેના તરફ કોઈ ખેંચાણ છે કે કેમ તે બાબત આનંદ કળી શક્યો ન હતો. આનંદે પ્રીતિ વિશે માહિતી એકઠી કરી તો જાણવા મળ્યું કે તેને એરોનોટિક એન્જિનિયરિંગમાં એક એજ્યુકેશન પૂરું કરી હાલ મરીન એન્જિનિયરિંગનો ડિપ્લોમા કરી રહી હતી અને તેના શિક્ષણ ખર્ચને પહોંચી વળવા માટે તે જોબ પણ કરતી હતી. તે એક અમેરિકન બાઈના ઘરમાં પીજી તરીકે રહેતી હતી. દિવસે ને દિવસે આનંદ મનોમન પ્રીતિના તરફ ખેંચાતો રહ્યો. એક દિવસ કેમ્પસમાં આનંદનો ભેટો પ્રીતિ સાથે થઈ ગયો. દોસ્તો, તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આનંદે હિંમત કરી પ્રીતિને પોતાની સાથે લંચ માટે આમંત્રણ આપ્યું. પ્રીતિએ આનંદના આમંત્રણને સફાઈથી ઠુકરાવી દીધું. કહ્યું, આનંદ, લંચ ફરી કોઈ વાર, પણ આજે સાથે કોફી જરૂર લઈશું. પ્રીતિનો જવાબ સાંભળી આનંદના શરીરમાં છૂપો હર્ષ ફેલાઈ ગયો. કોફી શોપમાંથી નીકળી આનંદથી છૂટા પડતી વખતે પ્રીતિએ આનંદનો હાથ તેના હાથમાં લઈ મૃદુતાથી દબાવી કહ્યું, આનંદ, થેન્ક યુ ફોર સ્વીટ બ્લેક કોફી. અને એક માદક હાસ્યવેરી તેનાથી છૂટી પડી. આનંદ પ્રીતિના સૌમ્ય વલણથી પ્રભાવિત થઈ તેની મદમસ્ત ગજગામિની જેવી ચાલને નિહાળી રહ્યો. થોડાક કદમ ચાલી પ્રીતિએ પોતાની નાજુક ગરદન અડધી ફેરવી પાછું જોયું. પોતાની ચોરી પકડાઈ ગયેલી જોઈ આનંદ થોડોક ક્ષોભ પામ્યો, પરંતુ પ્રીતિએ થોડુંક લાઉડ હાસ્ય વેરી તેની સામે ફ્લાઇંગ કિસ ફેંકી હાથ હલાવતી કેમ્પસની બહાર નીકળી ગઈ. તે દિવસના પ્રસંગ પછી પ્રીતિ અને આનંદની મુલાકાતો વધી ગઈ. બંને કલાકો સાથે ગાળતા અને પ્રેમાલાપ કરતા રહેતા હતા. આનંદે ઘણી વાર પ્રીતિનો કોન્ટેક્ટ નંબર માંગ્યો, પરંતુ આપણે બંને રોજ કેમ્પસમાં રૂબરૂ મળીએ છીએ, તો પછી કોન્ટેક્ટ નંબરની શી જરૂર છે તેવું કહી પ્રીતિ કોન્ટેક્ટ નંબર આપવાનું ટાળતી રહી.
બંનેની પરીક્ષા નજીક આવી અને બંને પરીક્ષાની તૈયારીમાં પડ્યા એટલે મળવાનો સમયગાળો લંબાતો ગયો. આનંદને પ્રીતિ સાથે વાત કરવાનું ખૂબ મન થતું હતું, પરંતુ તેની પાસે કોન્ટેક્ટ નંબર ન હોવાથી તે હિજરાતો રહ્યો. છેવટે આનંદની પરીક્ષા પૂરી થઈ ગઈ. પ્રીતિની પરીક્ષાને હજુ એક અઠવાડિયાની વાર હતી. આનંદના પેરેન્ટ્સ આનંદના ભારત પાછા ફરવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. તેની ટિકિટ બુક થઈ ગઈ હતી, ફક્ત અનુકૂળ તારીખનું કન્ફર્મેશન કરાવવાનું બાકી હતું. તે જ્યારે છેલ્લું પેપર આપી બહાર નીકળ્યો ત્યારે તેની કાર પાસે પ્રીતિને ઊભેલી જોઈ આનંદ દોડતો જઈ તેને વળગી પડ્યો અને તેને ઉચકીને ગોળ ગોળ ફરવા લાગ્યો. બીજા વિદ્યાર્થીઓ આ બંનેની હરકતો જોઈ જોરથી ચીચિયારીઓ કરી તાળીઓ પાડવા લાગ્યા. આનંદે તે સૌથી બચવા પ્રીતિને પોતાની કારમાં બેસાડી કાર ભગાવી મૂકી. તેની કાર એક શોપિંગ મોલ આગળ આવી થોભી. તે પ્રીતિનો હાથ પકડી લગભગ દોડતા પગલે લિફ્ટમાં પ્રવેશ્યો અને 10મા માળનું બટન દબાવી દીધું. લિફ્ટમાં બંને એકલા જતા. લિફ્ટ સ્ટાર્ટ થઈ એટલે તરત જ આનંદે પ્રીતિને પોતાના બાહુપાસમાં જકડી લીધી અને તેને નવરાવી દીધી. પ્રીતિએ પણ પોતાના શરીરને આનંદના બાહુપાસમાં ઢીલું મૂકી આનંદને પ્રેમ કરવી દેવાની પૂરતી મોકળાશ પૂરી પાડી. લિફ્ટમાંથી બહાર નીકળી બંને એક જ્વેલરી શોપમાં દાખલ થયા. આનંદે પ્રીતિ માટે ખૂબ મોંઘો ડાયમંડ નેકલેસ ખરીદી કરી તેને પહેરાવી દીધો. પ્રીતિએ પણ આનંદ માટે એક સોનાનું લોકેટ ખરીદી તેને ભેટ ધર્યું. બંને મોલમાં આવેલ એક ભારતીય રેસ્ટોરન્ટમાં દાખલ થયા અને પોતાને મનપસંદ વાનગીઓનો ઓર્ડર આપ્યો. વાનગીઓ સર્વ થાય તે દરમિયાન વાતોએ વળગ્યા. આનંદ, પ્રીતિ, મારી ટિકિટ બુક છે, હું ગમે ત્યારે ઇન્ડિયા ચાલો જઈશ. તારો શું પ્રોગ્રામ છે? પ્રીતિ, પરીક્ષા પછી મારે થોડું કામ છે જે પતાવી હું પણ જેમ બને તેમ જલ્દી વતન ભેગી થવાની છું. આનંદ, પ્રીતિ, હવે આપણે થોડાક સમય માટે છૂટા પડીશું, માટે મને હવે તો તારો કોન્ટેક્ટ નંબર આપ જેથી હું ઇન્ડિયાથી તને ફોન કરી વાતો કરી શકું. પ્રીતિ બોલી, મેં તને ફેસબુક પર રિક્વેસ્ટ મોકલી જ છે જે તું એક્સપેક્ટ કરી લે. આપણે ખૂબ ચેટિંગ કરીશું. ઇન્ડિયા આવી હું ઇન્ડિયન મોબાઈલ ઓપરેટરનું સિમ કાર્ડ મેળવી તને મારો નંબર આપીશ, બોલી પ્રીતિએ આનંદના હાથ પર તેનો હાથ મૂકી એવું માદક હાસ્ય વેર્યું જે કોઈ આનંદ પીગળી ગયો. આનંદે તેની રિક્વેસ્ટ સ્વીકારી લીધી અને હાય મેરી જાન મેસેજ મૂક્યો. સાથોસાથ તેનો ઇન્ડિયાનો કોન્ટેક્ટ નંબર પણ મૂક્યો. પ્રીતિએ મેસેજ વાંચી આનંદનો હાથ પોતાના હાથમાં લઈ હળવું ચુંબન લીધું. આનંદ ઉન્માદિત થઈ ગયો. પ્રીતિ બોલી, આનંદ, આગળનું શું આયોજન છે? આનંદ, તારી સાથે લગ્ન કરી સુંદર બાળકો પેદા કરવાનું આયોજન છે. વળી બીજું શું? પ્રીતિ સાહાસ્ય બોલી, લુચ્ચા, હું પ્રેમની નહીં પણ કેરિયરની વાત કરું છું. આનંદ હજુ એ હળવા મજાકના મૂડમાં હતો. બોલ્યો, મારા ડેડ પાસે ઘણા રૂપિયા છે અને તેમના વારસદારોમાં અમે બે ભાઈ બહેન જ છીએ, માટે મારે તેમના રૂપિયા ઉડાડવાનો કાર્યક્રમ ઘડી કાઢવાનો છે જેમાં તું પણ મને ભરપૂર સાથ આપજે. પ્રીતિ બોલી, મજાક છોડ આનંદ, આઈ એમ સિરિયસલી ટોકિંગ. આનંદ, ઓકે બાબા, સિરિયસલી સ્પીકિંગ, હજુ કંઈ વિચાર્યું નથી, પરંતુ કદાચ ડેડીના વિદેશમાં જોડાઈ જવાનું પસંદ કરીશ. હમણાં ડેડીને એક ખૂબ મહત્ત્વનો પ્રોજેક્ટ મળ્યો છે અને જો ડેડી ઈચ્છે તો હું તેને પ્રોજેક્ટ સ્વતંત્ર રીતે હેન્ડલ કરીશ. પ્રીતિ, શાનો પ્રોજેક્ટ છે? આનંદ, મને હજુ પૂરી જાણકારી નથી, બટ ઇટ્સ સ્ટ્રિક્ટલી કોન્ફિડેન્શિયલ. પ્રીતિ, મને પણ નહીં જણાવે? આનંદ, સોરી, ઇટ્સ મોસ્ટ કોન્ફિડેન્શિયલ. પ્રીતિ હસતા હસતા બોલી, ઓકે બાબા, નો મોર પ્રેશર. આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન યુ, નોટ ઇન યોર બિઝનેસ. બી ચીયરફુલ. ત્યાર પછી બંને હસાઈ મજાક કરતા કરતા ભરપૂર નાસ્તો કરી રેસ્ટોરન્ટમાંથી બહાર આવ્યા ત્યારે ન્યૂયોર્કના માનમાં સંધ્યા રાણી હળવેથી પોતાના આગમનની છડી પોકારી રહી હતી. પ્રીતિ પોતાની રિસ્ટ વોચમાં જોઈ બોલી, આનંદ, મારે હવે જોબ પર જવાનો સમય થઈ ગયો છે. મારી ગાડી કોલેજ કેમ્પસમાં મેં પાર્ક કરેલ છે, જે લેવા જઈશ તો મોડું થઈ જશે, માટે હું અહીંથી જ મેટ્રો પકડી નીકળી જઈશ. મારી ગાડી કાલે કોલેજથી પરત આવતા લેતી આવીશ. ફેસબુક પર મારી સાથે ચેટિંગ કરવાનું ભૂલતો નહીં. હા, તારી ફ્લાઇટ કન્ફર્મ થાય એટલે મને જણાવજે, હું તને એરપોર્ટ સુધી મૂકવા આવીશ. આનંદ, તારે જરૂર મને એરપોર્ટ છોડવા આવવું પડશે, કેમ કે આવતીકાલે હું મારા બાકીના કામો પતાવી મારી કાર વેચી નાખવાનો છું. ફ્લેટનો કબજો પણ મારે 2 દિવસમાં સોંપી દેવાનો છે, એટલે તે બાબત ધ્યાને રાખી હું આગામી 2 દિવસમાં જ અનુકૂળ હશે તે ફ્લાઇટનું કન્ફર્મેશન મેળવી તને જણાવીશ.
દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પ્રીતિ આનંદને હક કરી. ઓકે બાય આનંદ, સી યુ સૂન કહી છૂટી પડી. પ્રીતિ પોતાની આંખોથી ઓજલ થઈ ત્યાં સુધી આનંદ તેને જતી જોઈ રહ્યો. આનંદને એરપોર્ટ સુધી વળાવવા પ્રીતિ આવી. આનંદનો હની એવરીથિંગ ઇઝ ઓકે એન્ડ નાઉ આઈ એમ ઓન માય સીટનો મેસેજ ફેસબુક પર વાંચ્યા પછી પણ પ્રીતિ થોડીવાર રોકાઈ. તેને થોડીવાર પછી આનંદને મેસેજ કર્યો. આનંદ, નાઉ આઈ એમ લિવિંગ એરપોર્ટ, પ્લીઝ રિપ્લાય. તરત આનંદનો મેસેજ મળ્યો. ઓ ડિયર, આર યુ સ્ટીલ વેઇટિંગ ફોર મી? ઇટ્સ ઓકે ડિયર, પ્લીઝ લીવ. થેન્ક્સ. પ્રીતિએ ઓકે હની, હેપી જર્ની એન્ડ ટેક કેર વળતો જવાબ કરી એરપોર્ટથી રવાના થઈ. દિલ્હીના એરપોર્ટ પર લેન્ડ થયા બાદ આનંદે સૌ પ્રથમ રીચ સેફલી એન્ડ કમ્ફર્ટેબલીનો મેસેજ પ્રીતિને મોકલી આપ્યો. વતન આવ્યા પછી આનંદ એક અઠવાડિયા સુધી ખૂબ વ્યસ્ત રહ્યો. પ્રીતિ સાથે ચેટિંગ કરવાનો પણ સમય મળતો ન હતો. દરમિયાન પ્રીતિના ટૂંકા સંદેશા તેને મળતા હતા, જે વાંચીને તેને આનંદ થતો હતો. થોડાક સમય પછી પ્રીતિના સંદેશા મળતા સદંતર બંધ થઈ ગયા. થોડા દિવસથી ફેસબુક પર પ્રીતિનો સંપર્ક થતો ન હતો, તેથી આનંદ થોડો વિહળ બન્યો. પરંતુ તેને યાદ આવ્યું કે કદાચ પ્રીતિ પરીક્ષામાં વ્યસ્ત હશે એટલે સંપર્ક થતો નહીં હોય. એ દરમિયાન તેણે પોતાના ડેડી અનુરાગ મલ્હોત્રા પાસેથી તેમની કંપનીને મળેલ નવા પ્રોજેક્ટની વિગતો મેળવી. તેમની કંપનીને મળેલ પ્રોજેક્ટ ખૂબ મહત્વનો હતો. દુશ્મન દેશને ખબર ન પડે તે રીતે અત્યાધુનિક યુદ્ધ વિમાન બનાવવાનો ખૂબ ગુપ્ત અને મહત્વનો પ્રોજેક્ટ હતો. ભારતની મિલિટરીના સંપર્કમાં અને તેમની દેખરેખ હેઠળ વિમાનોનું ઉત્પાદન કરવાનું હતું. ખૂબ વિશ્વાસુ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો રોકવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ માટે એક ગુપ્ત સ્થળે એક વિશાળ વર્કશોપ બાંધવામાં આવ્યો હતો. વિમાનોની ડિઝાઇનો મિલિટરી એન્જિનિયરો દ્વારા તૈયાર કરવામાં આવી હતી, પરંતુ આખી ડિઝાઇન તેમની કંપનીને એકી સાથે પૂરી પાડવામાં આવનાર ન હતી. ભારતીય સૈન્ય દળની જરૂરિયાત મુજબ અણુશસ્ત્રો યુક્ત વિમાન તૈયાર કરવાનું આયોજન હતું. ભારત સરકાર દ્વારા આ યુદ્ધ વિમાનની ડિઝાઇન બનાવવાનું કામ છેલ્લા 10 વર્ષથી ગુપ્ત રીતે ચાલતું હતું અને ડિઝાઇન એપ્રૂવ થયા પછી તેના ભાવો મેળવવા માટે ગુપ્ત રીતે ગ્લોબલ ટેન્ડર માગવામાં આવ્યા હતા. કોઈ વચેટિયાઓ રાખવામાં આવ્યા ન હતા. ભાવો માગતી વખતે પણ ભાવ ઓફર કરનાર કંપનીઓને તમામ બાબતો જણાવવાને બદલે યુદ્ધ વિમાનના જુદા જુદા ભાગોની ફક્ત પ્રોફાઇલ આપીને તે ભાગો માટેના જ ભાવો મેળવવામાં આવ્યા બાદ સૌથી નીચા ભાવો મંજૂર કરવામાં આવ્યા હતા. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને જે તે કંપનીઓને તે ભાગોનું ઉત્પાદન તેમના દેશમાં કરી ભારત પહોંચાડવાનું કામ સોંપવામાં આવ્યું હતું. પરદેશની જે કંપનીઓમાં યુદ્ધ વિમાનના ભાગોનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું ત્યાં પણ ભારતીય ગુપ્તચર વિભાગના 22 ઓફિસરો મૂકવામાં આવ્યા હતા, જેથી દુશ્મન દેશ યુદ્ધ વિમાન અંગેની કોઈ ગુપ્ત માહિતી કે કોઈ વિગતો મેળવી શકે નહીં. અણુશસ્ત્રોનું ભારતમાં ઉત્પાદન કરવાનું હતું અને યુદ્ધ વિમાનના જુદા જુદા ભાગો આયાત કરી આનંદની કંપનીના વર્કશોપમાં એસેમ્બલ કરી આખું યુદ્ધ જહાજ મિલિટરી ઓફિસર્સ અને ઇન્ટેલિજન્સની હાજરીમાં તૈયાર કરવાનું નક્કી થયું હતું. પ્રથમ તબક્કે 15 યુદ્ધ વિમાનો તૈયાર કરવાનું આયોજન હતું અને ત્યારબાદ ક્રમશઃ તેના દર વર્ષે ઉમેરો કરવા જવાનું હતું. આનંદને આ પ્રોજેક્ટ ખૂબ ચેલેન્જિંગ લાગ્યો. તેણે તેના ડેડ પાસે આખો પ્રોજેક્ટ તેને હેન્ડલ કરવા દેવાની પરવાનગી માગી, પરંતુ તેના ડેડે કહ્યું કે આ એક ગુપ્ત પ્રોજેક્ટ હોય, આપણે સ્વતંત્ર રીતે હેન્ડલ કરી શકીશું નહીં. ભારત સરકારની દેખરેખ હેઠળ કામ કરવાનું રહેશે, પરંતુ હું તને તેમાં જરૂર સામેલ કરીશ. 2 માસ પછી એક સવારે તે પોતાની ફેસબુક વોલ પર પડેલા સંદેશા વાંચી રહ્યો હતો. પ્રીતિનો એક અંગત સંદેશો હતો. આનંદ, નાઉ આઈ એમ ઇન ચંડીગઢ. આઈ વિલ કમ ટુ મીટ યુ પર્સનલી વિધિન અ કપલ ઓફ ડે. આઈ શેર હિયર માય મોબાઈલ નંબર. ઇટ ઇઝ યોર નોટ એક્ટિવેટ. પ્લીઝ બેર વિથ મી. થેન્ક્સ. આનંદ પ્રીતિનો સંદેશો વાંચી એકદમ ઉત્સાહિત થઈ ગયો. પ્રીતિનો મોબાઈલ નંબર એક્ટિવેટ થયો છે કે નહીં તે ચેક કરવા તેણે તે નંબર ડાયલ કર્યો, પરંતુ ધ નંબર યુ ડાયલ ડઝ નોટ એક્ઝિસ્ટની કેસેટ વાગતી રહી. 2 દિવસ પછી તેના મોબાઈલ પર પ્રીતિનો ફોન આવ્યો. તે દિલ્હીમાં હતી અને તેને મળવા માગતી હતી. આનંદે તેના ઘરનું લોકેશન શેર કરી પ્રીતિને તેના ઘરે મળવા બોલાવી. અડધા કલાક પછી પ્રીતિ આનંદના બંગલામાં દાખલ થઈ ત્યારે આનંદ ખૂબ આતુરતાથી તેની રાહ જોઈ રહ્યો. ઘરમાં તેની મોમ માલતી મલ્હોત્રા, તેની નાની બહેન સુનંદા અને તે પોતે હાજર હતા. પ્રીતિ ઉત્સાહપૂર્વક આનંદને ભેટી પડી. આનંદને પ્રીતિ થોડીક બદલાયેલી લાગી.
તેની સ્કિન પહેલાં કરતાં થોડીક ડાર્ક લાગતી હતી અને તેની ઊંચાઈ પણ 1-2 ઇંચ ઓછી લાગી. તેના બેઠવામાં પહેલાં જેવી મૃદુતાનો અભાવ લાગ્યો. આનંદ, પ્રીતિ, તું પહેલાંની પ્રીતિ કરતાં આજે ખૂબ અલગ દેખાય છે. તારી સ્કિન પહેલાં જેવી ચાર્મિંગ નથી. તારી ઊંચાઈને શું થયું? પ્રીતિ, કમોન યાર આનંદ, મજાક છોડ અને કહે તું કેમ છે? આજે મેં હલકો મેકઅપ કર્યો છે, ઊંચી એડીના સેન્ડલ નથી પહેર્યા અને ઇન્ડિયાની આટલી ગરમીમાં સ્કિન ચાર્મિંગ ન રહે એટલે તને હું બદલાયેલી લાગતી હોઈશ કે પછી આ 2 મહિનામાં કોઈ ખૂબસૂરત દેશી છોકરીએ તારા પર બુરખી નાખી દીધી છે? કહી તે ખૂબ ખુલ્લા મને હસી પડી. પ્રીતિનું ખુલ્લું હાસ્ય સાંભળી આનંદની મોમ અને તેની નાની બહેન બેઠક ખંડમાં આવી પહોંચ્યા. તેમને જોઈ પ્રીતિ ગંભીર થઈ ગઈ. આનંદે પ્રીતિની તેની સાથે અમેરિકામાં ભણતી ફ્રેન્ડ તરીકે પરિચય કરાવ્યો. પ્રીતિએ માલતી બહેનના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા અને કિશોરી સુનંદાએ પોતાની બાથમાં લઈ વહાલ કરવા લાગી. થોડાક સમય પછી આનંદ પ્રીતિને તેના બેડરૂમમાં દોરી ગયો. દરવાજો બંધ થતાની સાથે જ પ્રીતિ આનંદને વળગી પડી. તેને પોતાના વડે આનંદના એક તસ્તસ્તું ચોડી દીધું અને તેને વળગી પડી પ્રેમ કરવા લાગી. આનંદે પ્રીતિને ઊંચકીને તેના વિશાળ પલંગ પર ફેંકી અને ગાંડાની જેમ તેને ફેંકી નાખી. પ્રીતિ આજે ખૂબ આક્રમક હતી, છતાં તે આનંદના ગાંડપણને હસતા મોઢે સહેતી રહી. પૂરા 1 કલાક બાદ બંને તેના બેડરૂમમાંથી ફ્રેશ થઈ હસતા હસતા નીકળ્યા ત્યારે બંનેની દુનિયા બદલાઈ ગઈ હતી. દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલાં તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પ્રીતિ અને આનંદની મુલાકાતોનો સિલસિલો ચાલુ રહ્યો. ઘરમાં બધા સમજી ગયા હતા કે આનંદના પ્રીતિને જ પરણશે. પ્રીતિ આનંદની ગેરહાજરીમાં પણ આનંદના ઘરે આવી માલતી બેનને નાના મોટા કામોમાં મદદ કરવા પ્રયત્ન કરતી. સુનંદા સાથે તેની ખૂબ ગોઠી થયું હતું. સુનંદા ખૂબ ચબરાક હતી, મોબાઈલ અને લેપટોપ પર સતત કાર્યરત રહેતી હતી. એકવાર આનંદે હસતા હસતા પ્રીતિને કહ્યું હતું કે પ્રીતિ, તારું લેપટોપ સુનંદાથી સાચવીને રાખજે. મારી બેની ગમે ત્યારે તારું લેપટોપ હેક કરી તારો તમામ ડેટા ચોરી લેશે. પછી કહેતી નહીં કે તને ચેતવી નહોતી. પ્રીતિએ જવાબમાં આનંદને કહ્યું, મારા લેપટોપમાં ચોરા જેવો કોઈ ડેટા જ નથી. બહુ તો તારા અને મારા ફોટા ચોરી લેશે જ ને, તેનો હક છે. આ બાજુ આનંદને યુદ્ધ વિમાનના પ્રોજેક્ટમાં કેટલીક કડક શરતોને આધીન સામેલ થવાની અનુમતિ મળી ગઈ હતી. હવે જુદા જુદા દેશોમાંથી ઓર્ડર મુજબના ઘટકો તૈયાર થઈ આવવાની શરૂઆત થઈ ગઈ હતી. મળેલા ઘટકોનું એસેમ્બલ કાર્ય તેના નિર્ધારિત કાર્યક્રમ મુજબ આગળ વધી રહ્યું હતું. હવે વર્કશોપ સંકુલની સલામતી વધારી દેવામાં આવી હતી. દરેકને સંકુલમાં પ્રવેશતા પહેલાં પોતાના વાહનો 1 કિલોમીટર દૂર પાર્ક કરવા પડતા અને ત્યાંથી સરકારી વાહનમાં વર્કશોપ સુધી જવું પડતું હતું. મોબાઈલ પણ બંધ કરીને સેફ્ટી લોકરમાં મૂકી દેવા પડતા હતા. 1 કિલોમીટર જેટલા પ્રવાસમાં વિવિધ 3 જગ્યાએ દરેકની ઝડપી લેવામાં આવતી અને દરેક જણ પણ સીસીટીવી કેમેરાની નજર સતત રહેતી. દરેકની હરકતોનું સતત મોનિટરિંગ કરવામાં આવતું હતું. સંદેશાની આપ-લે કરવા માટે દરેક સંકુલના ઇન્ટરકોમનો ફરજિયાત પણ ઉપયોગ કરવો પડતો. વિના કારણ અને વિના પરવાનગી કોઈની પણ સાથે વાતચીત કરવાની મનાઈ હતી. દરેકની ચેમ્બરની બહાર એક સિક્યુરિટી ઓફિસર સતત હાજર રહેતો. તેની પરવાનગી મેળવી એક નિયત રજિસ્ટરમાં જરૂરી નોંધ કરી બીજા સાથે સંપર્ક કરી શકાતો હતો. દરેક જણની દરેક હરકતો શંકાની દૃષ્ટિથી જોવામાં આવતી હતી. ઘણીવાર પ્રીતિ આનંદની સાથે સંકુલ સુધી જતી, પરંતુ તેને સંકુલમાં પ્રવેશવાની મનાઈ હોવાથી તે ગાડીમાં બેસી રહેતી અથવા પાર્કિંગ પાસેની કેન્ટીનમાં બેસી ટીવી જોયા કરતી કે તેના લેપટોપ પર બીજી રહેતી. તેને આ રીતે બેસી રહેવું બોરિંગ લાગતું ન હતું. થોડાક દિવસ માટે પ્રીતિ ચંડીગઢ ગઈ હતી, તેથી આનંદને ગમતું ન હતું. તે રોજ રાત્રે તેની સાથે મોબાઈલ પર ખૂબ લાંબી વાતો કરતો. કદીક પ્રીતિ તે દિવસે શું કામ કર્યું અને કેવો અનુભવ રહ્યો તે બાબતે જાણવા માગતી તો આનંદ તે વાત ટાળી દેતો. પ્રીતિ ચંડીગઢથી પરત ફરી ત્યારે તે આનંદ માટે રેબાનના ખૂબ મોંઘા ગોગલ્સની ભેટ લેતી આવી હતી. સોનેરી ફ્રેમના લાઇટ ગુલાબી રંગના કાચવાળા ચશ્મા આનંદને ખૂબ ગમ્યા હતા. તે ચશ્મા પહેરી રોજ તે વર્કશોપ જતો હતો. પ્રીતિ પણ આનંદને કંપની આપવા ઘણીવાર તેની સાથે જતી અને ગાડીમાં બેસી લેપટોપ પર કામ કર્યા કરતી રહેતી. ઘણીવાર બંને જણા વર્કશોપ જવાના બદલે લોંગ ડ્રાઈવ પર ચાલ્યા જતા. એક દિવસે પ્રીતિએ કહ્યું, આનંદ, મને લાગે છે કે હવે આપણે એકબીજાને સારી રીતે જાણી લીધા છે અને એકબીજાને પસંદ પણ કરીએ છીએ, માટે હવે આપણા સંબંધો આપણા ફેમિલી સામે જાહેર કરી સગાઈ કરી લેવી જોઈએ તેવું તને નથી લાગતું?
આનંદ, હું પણ તેવું વિચારું છું. મારું કુટુંબ તને ઓળખે છે, પણ તારા પેરેન્ટ્સને કદી મળ્યો નથી, એટલે એકવાર તેમને મળી તેમની ઈચ્છા જાણી લઉં, પછી આપણા સંબંધો જાહેર કરી સગાઈનું એલાન કરી દઈશું. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આપણે થોડા દિવસોમાં તારા પેરેન્ટ્સને મળવા ચંડીગઢ જઈશું. બોલ, ક્યારે જવું છે? પ્રીતિ, મારા પેરેન્ટ્સને મળવા તારે 1 વર્ષ જેટલી રાહ જોવી પડશે. તેઓ અત્યારે કેનેડા છે, ત્યાં મારા ભાઈ ભણે છે અને હવે તેનું કોન્વોકેશન નજીકમાં છે, એટલે તે પતાવી ત્યાંથી મારા કઝિનના લગ્ન એટેન્ડ કરવા મારા અંકલ પાસે લોસ એન્જલસ જવાના છે અને ત્યારબાદ પાછા ફરશે. પરંતુ મને મારી પસંદગીના પુરુષ સાથે જીવન જોડવાનો તેમણે અધિકાર આપી દીધેલો છે, માટે મારે તેમની પરવાનગી લેવાની નથી. આ તેમના પરત આવ્યા પછી જ આપણે લગ્ન ગ્રંથિથી જોડાઈશું. સમય પસાર થતો રહ્યો. પ્રીતિ અને આનંદની દોસ્તી અને મસ્તી ગાઢ થતી રહી. યુદ્ધ વિમાનનો પ્રોજેક્ટ પણ આગળ વધતો જતો હતો. તેવામાં એકાએક એક રાત્રે કેટલાક મિલિટરી ઓફિસર આનંદના ઘરે આવ્યા અને મોડી રાત સુધી તેના ડેડ સાથે ગુપ્ત મંત્રણા કરી રવાના થયા. બીજા દિવસે સવારે નાસ્તાના ટેબલ પર અનુરાગ મલ્હોત્રા વ્યગ્ર જણાતા હતા. તેમના ચહેરા પરથી તેઓ કદાચ આખી રાત ઊંઘ્યા નહીં હોય તેવું જણાતું હતું. નાસ્તા પછી આનંદ તેના ડેડીની વ્યગ્રતા અને રાત્રે ઘરે આવેલા મિલિટરી ઓફિસરના આગમનનું કારણ જાણવા તેમના રૂમમાં ગયો. તેમણે જણાવ્યું કે આટલી સાવચેતી રાખવા છતાં યુદ્ધ વિમાનની ડિઝાઇન અને તેમાં ઉપયોગમાં લેવામાં આવનાર અણુશસ્ત્રોની કેટલીક વિગતો લીક થઈ હોવાનું સરકારના ધ્યાને આવેલ છે. વધારે ચિંતાનું કારણ એ છે કે ડેટા આપણા વર્કશોપમાંથી લીક થયા હોવાની શંકા છે, કેમ કે સરહદ પર જે સંદેશાઓ ઇન્ક્રિપ્ટ કરવામાં આવ્યા છે જેમાં આપણી ફેક્ટરીનો ઉલ્લેખ થયો છે. આનંદ પણ વિગતો જાણી ચિંતાતુર થયો. ઘરમાં ધીરે ધીરે સૌને આ બાબતની જાણ થઈ, તેથી બધાને ફિકર થવા લાગી. સદભાગ્યે કેટલાક દિવસથી પ્રીતિ કોઈક અંગત કામે ચંડીગઢ ગયેલી હોવાથી રાહત હતી. મિલિટરી અને ઇન્ટેલિજન્સના સતત ઇન્વેસ્ટિગેશન ચાલુ હતા. વર્કશોપમાં સીસીટીવીના ફૂટેજ કેટલીય વાર જોવામાં આવ્યા હતા, પરંતુ કોઈ નિષ્કર્ષ નીકળતો ન હતો. વર્કશોપમાં કોઈ શંકાસ્પદ હરકત હજી સુધી પકડાઈ ન હતી. એક દિવસ વ્યગ્રતામાં આનંદથી તેના ડ્રાઈવરને ઠપકો અપાઈ ગયો, એટલે તેને નોકરી છોડી દીધી. બીજો વિશ્વાસુ ડ્રાઈવર ન મળે ત્યાં સુધી આનંદ પોતાની ગાડી જાતે ડ્રાઈવ કરતો હતો. એક દિવસે ગફલતથી એક બાઇક સવાર સાથે તેની કાર અથડાઈ ગઈ. અકસ્માત ગંભીર ન હતો, તેમ છતાં અકસ્માતના સમાચાર જાણી પ્રીતિ પોતાનું કામ પડતું મૂકી તરત દિલ્હી પરત આવી ગઈ. તેણે આનંદને તુરંત નવો ડ્રાઈવર રોકી લેવા જણાવ્યું. આનંદે વિશ્વાસુ ડ્રાઈવરની શોધ ચાલુ હોવાનું જણાવ્યું, એટલે તરત પ્રીતિએ કહ્યું તેના ડેડી હાલ વિદેશ ગયેલા હોવાથી તેમના ડ્રાઈવરને હું કાલે જ બોલાવી લઉં છું. તે છેલ્લા 8-10 વર્ષથી તેમની ફેમિલી કાર ચલાવે છે અને ખૂબ વિશ્વાસુ છે. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આનંદે સંમતિ આપી દીધી. 2 દિવસમાં ડ્રાઈવર સરદાર મનજીતસિંહ આવી પહોંચ્યો, એટલે આનંદને રાહત થઈ ગઈ. જ્યાર સુધી ઇન્વેસ્ટિગેશન પૂરું ન થયું ત્યાં સુધી દરેકને શંકાની નજરથી જોવામાં આવી રહ્યા હતા. છેવટે કોઈ ક્લ્યુ ન મળતા તપાસનો દોર વિદેશની ફેક્ટરીઓ તરફ વાળવામાં આવ્યો, પરંતુ ઇન્ટેલિજન્સ એજન્સીએ મલ્હોત્રા સાહેબને ખૂબ સાવધાની રાખવા અને કોઈ અજાણી વ્યક્તિ સાથે નવા સંપર્કો ન બાંધવા ચેતવણી આપી. વર્કશોપમાં ફરી કામગીરી રાબેતા મુજબ ગોઠવાઈ ગઈ. મલ્હોત્રા સાહેબને હવે રાહત થઈ ગઈ હતી. આનંદની નાની બહેન સુનંદા હજુ ધોરણ 10માં અભ્યાસ કરતી હતી, પરંતુ તેને સોફ્ટવેર પ્રોગ્રામિંગનું અગાધ જ્ઞાન હતું. તે તેના પ્રોગ્રામો વડે લોકોને અચરજમાં મૂકી દેતી હતી. એક દિવસે પ્રીતિ બાથ લેતી હતી ત્યારે સુનંદાએ પ્રીતિને હેરાન કરવાના ઈરાદાથી વાઈફાઈ વડે તેનું લેપટોપ હેક કરી દીધું. તેણે પ્રીતિના લેપટોપનો પાસવર્ડ પણ ડીકોડ કરી દીધો અને લેપટોપના બધા ડેટા તેના લેપટોપમાં કોપી કરી લીધા. બાથરૂમમાં શાવર બંધ થયો એટલે સુનંદા ચૂપચાપ પ્રીતિના રૂમમાંથી નીકળી પોતાના રૂમમાં પાછી ફરી. પ્રીતિ બાથરૂમમાંથી પાછી આવી ત્યારે સુનંદા કી હોલમાંથી પ્રીતિનું નિરીક્ષણ કરી રહી હતી કે તેને તેના લેપટોપ બાબતે કોઈ ખબર પડે છે કે કેમ. પ્રીતિ પોતાનું લેપટોપ પોતાના ખોળામાં મૂકી તેના કામમાં પરોવાઈ ગઈ. સુનંદા પ્રીતિ પાસે જવાનું વિચારતી હતી ત્યાં તેની મોમે તેને બૂમ પાડી બોલાવી, એટલે તે નીચે બેઠક રૂમમાં ગઈ અને નાસ્તો કરી તે ભણવા ચાલી ગઈ. પ્રીતિના લેપટોપના ડેટા કોપી કર્યાની વાત સુનંદાથી ભૂલાઈ પણ ગઈ. એક દિવસે રાત્રે સુનંદાએ પોતાના લેપટોપમાં એક ગ્રાફિક્સ ફાઇલ ખોલવા માટે મૂકી હતી, જેને ખુલતા વાર લાગી એટલે તે ફાઇલ ખુલવાની રાહ જોતી લેપટોપના સ્ક્રીનને તાકી રહી હતી.
હતી ત્યારે તેના ડેડી આકસ્મિક રીતે તેના રૂમમાં આવી ચડ્યા અને સુનંદાને ઉદ્દેશીને બોલ્યા, બેટા કેમ ચાલે છે તારો સ્ટડી? તેના ડેડીનો પ્રશ્ન સાંભળીને સુનંદાએ ચમકીને પાછળ જોયું. બરાબર તે જ સમયે સુનંદાએ ખોલવા માટે મૂકેલી ગ્રાફિક્સ ફાઇલ ખુલી ગઈ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો. સુનંદાનો ચહેરો તેના ડેડી તરફ હતો, પરંતુ મલ્હોત્રા સાહેબની નજર સુનંદાના લેપટોપના સ્ક્રીન પર હતી. સ્ક્રીન પર દેખાતા ચિત્રને જોઈ મલ્હોત્રા સાહેબ દિગ્મૂઢ થઈ ગયા. તેમણે તુરત જ સુનંદાના રૂમનો દરવાજો બંધ કરી દીધો અને લેપટોપ પોતાની પાસે ખેંચી સ્ક્રીન પર ડ્રોઈંગને ઝીણવટભરી નજરથી નિહાળી તે ફાઇલ સુનંદા પાસે ક્યાંથી આવી તેના ધીમા અવાજે પૂછતાછ કરી. સુનંદાએ ડરતા ડરતા પ્રીતિનું લેપટોપ હેક કરી ડેટા કોપી કર્યાની વાત કહી. થોડી ક્ષણોમાં મલ્હોત્રા સાહેબના મગજમાં વિચારોનું વાવાઝોડું પસાર થઈ ગયું. તેમણે સુનંદાનું લેપટોપ લઈ લીધું અને સુનંદાને આ બાબતે ઘરના કોઈ પણ સભ્યને કે બહાર કોઈને પણ કોઈ વાત ન કરવાની તાકીદ કરી પોતાના રૂમમાં ચાલ્યા ગયા. બીજા દિવસે મલ્હોત્રા સાહેબે સુનંદાની સ્ટડી માટે નવું લેટેસ્ટ લેપટોપ ખરીદી લીધું. 2 દિવસ સુધી મલ્હોત્રા સાહેબ ખૂબ વ્યસ્ત રહ્યા. તેવામાં આનંદે તેની મોમ માલતીબેનને પોતાની સગાઈ પ્રીતિ સાથે કરવા તેની ડેડને જણાવવા લાડતી વિનંતી કરી. માલતીબેને હસીને તેની વાત સ્વીકારી લીધી અને આનંદની વાત મલ્હોત્રા સાહેબને કરી. એટલે તેમણે બીજે દિવસે નાસ્તાના ટેબલ પર પ્રીતિ સાથે ચર્ચા કરી, તેની ઈચ્છા જાણી લીધી અને તેના પેરેન્ટ્સની ગેરહાજરીમાં સગાઈની જાહેરાત થાય તો તેને કોઈ વાંધો નથી તેવું જાણી થોડાક દિવસોમાં આનંદ અને પ્રીતિની સગાઈની જાહેરાત કરવાનું વચન આપી દીધું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આનંદ અને પ્રીતિ ખૂબ ખુશ થયા. મલ્હોત્રા સાહેબે બંનેને સગાઈ થાય તે પહેલાં એકબીજાને વધુ સારી રીતે જાણી લેવા ક્યાંક ફરી આવવા જણાવ્યું. એટલે બંને દાર્જિલિંગના પ્રવાસે ઉપડી ગયા. દાર્જિલિંગ પહોંચ્યા અને 2 દિવસ પછી આનંદ થોડીક ખરીદી માટે માર્કેટ ગયો હતો. પ્રીતિના શરીરમાં તાવ ભરાયો હોવાથી તે તેની સાથે ગઈ ન હતી અને હોટેલમાં આરામ કરતી હતી. આનંદ શોપિંગ કરી પરત આવી હોટલના 8મા માળે આવેલ તેમના સ્વીટના દરવાજા પાસે પહોંચ્યો ત્યારે તેને પ્રીતિને કોઈકની સાથે ખૂબ ગુસ્સાથી મોબાઈલ પર વાતચીત કરતી સાંભળી તેને અચરજ થયું. તે રૂમમાં દાખલ થયો એટલે પ્રીતિએ કહ્યું, હું પછી વાત કરું છું કહી ફોન કાપી નાખ્યો. તેના ચહેરા પર ગુસ્સા અને વિષાદના ચિહ્નો જોઈ આનંદે પ્રીતિને તે બાબતે પૂછ્યું તો તેને સ્વસ્થ થઈ કહ્યું, મારા ડેડીનો કેનેડાથી ફોન હતો. તેઓ હમણાં આપણી સગાઈ માટે ઉતાવળ ન કરવાનું કહે છે, માટે હું ગુસ્સે થઈ ગઈ હતી કહીને તે રડી પડી. આનંદે પ્રીતિને હગ કરી આશ્વાસન આપ્યું. પ્રીતિ અને આનંદનો પ્રવાસ દરમિયાન ઇન્ટેલિજન્સ દ્વારા આનંદ અને પ્રીતિના બેડરૂમની પૂરેપૂરી ચકાસણી કરી લેવામાં આવી. બંનેના મોબાઈલ વોચમાં મૂકવામાં આવ્યા હતા. બંનેની મોબાઈલ પરની વાતચીત ટેપ કરવામાં આવતી હતી અને ઓફિસરો બંનેની મોબાઈલનું સતત મોનિટરિંગ કરતા હતા. બંનેના છેલ્લા 2 વર્ષના મોબાઈલ ડેટા મેળવી લેવામાં આવ્યા હતા અને તેમના સંપર્કોથી અને થયેલી વાતચીતનો ગહન અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો. આનંદના રૂમમાંથી કોઈ વાંધાજનક કે શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. પ્રીતિના રૂમમાંથી 2 વિદેશી સિમ કાર્ડ સિવાય કંઈ વાંધાજનક મળ્યું ન હતું. પ્રીતિ ચંડીગઢથી હોવાથી તેના વતનમાં તેના અભ્યાસ અને અત્યાર સુધીની ગતિવિધિઓની ચકાસણી કરવામાં આવી રહી હતી. તે તપાસમાં પ્રીતિ વિશે ખૂબ ચોંકાવનારી વિગતો મળી આવી હતી જેના ઉપર આગળ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું હતું. દોસ્તો, કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર. મિલિટરી ઇન્ટેલિજન્સ મશીનરી એકદમ હરકતમાં આવી ગઈ હતી. પ્રીતિના લેપટોપમાંથી સુનંદાએ કોપી કરેલા ડેટાનો ઝીણવટપૂર્વક અભ્યાસ થઈ રહ્યો હતો. કેટલાય ડેટા ચોરાય છે અને તે કેટલા મહત્વના છે તે બાબતે સતત ચર્ચાઓ થઈ રહી હતી. ઇન્વેસ્ટિગેશનના ઓથોરિટીના ધ્યાને એ વાત આવી હતી કે પ્રીતિ પાસે જે કોઈ ડેટા હતા તે ફોટોગ્રાફ સ્વરૂપે હતા અને માટે આનંદ પાસે જે ફાઇલ હતી તે અંગેની ડિટેલ ડિઝાઇનના અને તે સંલગ્ન અણુશસ્ત્રોની કેટલીક બિનમહત્વની વિગતો હતી. સંકુલના કોઈ કેમેરા કે મોબાઈલ લઈ જવાની સખ્ત મનાઈ હતી તો પછી આ ફોટા કેવી રીતે લેવામાં આવ્યા તેનું રહસ્ય હજુ ઉકેલ્યું હતું. માટે આનંદની દરેક ગતિવિધિઓના સીસીટીવી ફૂટેજનું ફરીથી અવલોકન કરવામાં આવ્યું. આનંદની ફૂટેજ પરથી તેને કોઈ ફોટો ક્લિક કર્યો હોય તેવી કોઈ હરકત નજરે ન પડી. થોડો ગહન અભ્યાસ કરતાં એ વાત સમજાઈ કે કોઈ સ્ટીલ ફોટોગ્રાફી થઈ નથી પરંતુ સતત વિડીયોગ્રાફી થઈ હતી. ઉચ્ચ કક્ષાના વધુ મેગાપિક્સેલના કેમેરાનો ઉપયોગ થયો હતો પરંતુ એક વાત હજુ સમજાતી ન હતી કે સતત થયેલી વિડીયોગ્રાફી કેમ કોઈના ધ્યાન પર આવી ન હતી. ઇન્વેસ્ટિગેશન ટીમના એક સિનિયર સભ્યે નોંધ્યું કે વિડીયોગ્રાફી કોઈ કેમેરા મારફતે નહીં પરંતુ કોઈ ગુપ્ત ડિવાઇસથી થઈ છે અને જે કોઈએ આ કામ કર્યું છે
તેની પાસે પેનમાં, બટનમાં, વીંટીમાં કે શરીર પર પહેરાતા ઘરેણામાં તે ગુપ્ત કેમેરો ફિટ થયેલો હોવો જોઈએ. ફરીથી આનંદની સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કરવામાં આવ્યો. તેના પહેરેલા કપડાં, બટન, પેન, સોનાની ચેન, હાથમાં પહેરેલા સોનાના લોકેટ વગેરેની ઇમેજોને ઝૂમ કરીને અભ્યાસ કરાયો, પરંતુ ક્યાંય કોઈ ગુપ્ત ડિવાઇસ હોવાનું જણાયું નહીં. ફરીથી આનંદના રોજના આવા ગમનના સીસીટીવી ફૂટેજ યુનિવર્સિટી જોવાયા. પ્રીતિના લેપટોપના ફોટોની તારીખો ધ્યાને લેવાઈ. સૌ પ્રથમ જે દિવસનો ફોટો હતો તે દિવસની આનંદની દિનચર્યા ફરી વાર જોવામાં આવી. તે દિવસે આનંદ જ્યારે સિક્યુરિટી વોચ ડોરમાંથી પસાર થતો હોય છે ત્યારે સિક્યુરિટી ઓફિસરે આનંદને રોકી કંઈક વાર્તાલાપ કર્યો હોવાનું ધ્યાને આવ્યું. સિક્યુરિટી ઓફિસરે આનંદ પર 2 વાર મેટલ ડિટેક્ટ ચેકિંગ ડિવાઇસ ફેરવી હોવાનું જણાયું. સિક્યુરિટી ઓફિસરને સંતોષ ન થયો એટલે એણે આનંદ પાસે રહેલા તમામ સામાન ટેબલ પર મુકાવી ફરીથી મેટલ ડિટેક્ટ વડે ચેક કર્યો. આનંદ પાસે કંઈ વાંધાજક ન હોવાથી ખાતરી કરી તેને સંતોષ થયા પછી જ તેણે આનંદને આગળ જવા દીધો હતો. ઇન્વેસ્ટિગેશનના ટીમના સિનિયર સભ્યો તે દિવસે આનંદને રોકી 2 વાર ચેકિંગ કરનાર સિક્યુરિટી ઓફિસરને બોલાવી પૂછતાછ કરી તો જાણવા મળ્યું કે તે દિવસે જ્યારે આનંદ સિક્યુરિટી ડોરમાંથી પસાર થયો ત્યારે બીપ અવાજ આવતા તેની પાસે કોઈ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ હોવાનો તેને વહેમ પડેલો એટલે આનંદને રોકી તેની પાસે રહેલો તમામ સામાન ટેબલ પર મુકાવી ફરીથી મેટલ ડિટેક્ટરથી ચેક કર્યો, પરંતુ કંઈ વાંધાજનક વસ્તુ ન જણાતા તેણે આનંદને આગળ જવાનું ક્લિયરન્સ આપ્યું હતું. સિક્યુરિટી ઓફિસરની પૂછતાછ પૂરી કરી ઇન્ટેલિજન્સ અધિકારીએ તેને જવા દીધો, પરંતુ તેમના અનુભવી મગજમાં ઉથલપાથલ થઈ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને છેલ્લા સુધી જોજો, હવે નવું ટ્વિસ્ટ આવશે. તેમણે ફરીથી તે દિવસના ફૂટેજનું અવલોકન કરી તો ધ્યાને આવ્યું કે સિક્યુરિટી ઓફિસરે આનંદ પાસેથી તમામ ચીજ વસ્તુઓ ટેબલ પર મુકાવી મેટલ ડિટેક્ટરથી ચેક કરી, પરંતુ એક વસ્તુ ચેક કરવાની રહી ગઈ હતી. બસ તેમણે અંકોડા મેળવવા શરૂ કરી દીધા અને તેમના તીવ્ર બુદ્ધિ દિમાગમાં લગભગ બધું સ્પષ્ટ થઈ ગયું. ઇન્વેસ્ટિગેશન ટીમના સિનિયર સભ્યો હવે તેને અનુસંધાને આગળના અંકોડા મેળવવા શરૂ કર્યા અને લગભગ આખી ગૂંચવણ તેમને ઉકેલી નાખી હોય તેવું તેમના ચહેરા પરથી જણાઈ આવતું હતું. આનંદ અને પ્રીતિ આવતીકાલે રાત્રે દાર્જિલિંગથી પરત આવવાના હતા. તે દરમિયાન મિલિટરી ઇન્ટેલિજન્સે એક મહત્વનું ઇનપુટ મળ્યું. તંત્ર એકદમ એલર્ટ થઈ ગયું. મોડી રાત્રે દિલ્હીના એરપોર્ટ પર આનંદ અને પ્રીતિને લેવા માટે આનંદની કાર લઈ તેમનો ડ્રાઈવર સરદાર મનજીતસિંહ હાજર હતો. બંને જણા કારમાં બેઠા અને મનજીતસિંહ ડ્રાઈવર સીટ પર બેસવા ગયો ત્યારે 2 ગણવેશધારી પોલીસ ઓફિસરે મનજીતસિંહને ખેંચી બહાર કાઢ્યો અને તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગયા. આનંદની કારના ડ્રાઈવર તરીકે એક વર્દીધારી પોલીસ હવાલદાર ગોઠવાયો અને આગળની સીટમાં તેની બાજુમાં એક પોલીસ ઓફિસર બેઠો. તે જોઈ પ્રીતિ કારની પાછલી સીટનો દરવાજો ખોલી ભાગવા જતી હતી, પરંતુ 2 લેડી ઓફિસરે તેને ધક્કો મારી ગાડીમાં પાછી બેસાડી અને તેને આજુબાજુ ગોઠવાઈ ગઈ. આનંદ એકદમ ડગાઈ ગયો. આ બધું શું ચાલી રહ્યું છે તે બાબતે પોલીસ અધિકારીને પૂછતા તેમણે કહ્યું, ઘરે જઈ આખી વાત સમજાવીશ. અત્યારે ચૂપચાપ અમને સહકાર આપો. કાર સ્ટાર્ટ થઈ અને સીધી અનુરાગ મલ્હોત્રાના ઘરે આવીને ઊભી રહી. અનુરાગ મલ્હોત્રા ઘરમાં ખૂબ ઉસ્કુરાટ હતો. માલતી બેન અને સુનંદા અન્યત્ર ખસેડાયા હતા. મિલિટરી ઇન્ટેલિજન્સ, CBI અને લોકર પોલીસ ખાતાના અધિકારીઓનો કાફલો મલ્હોત્રા મેન્શનમાં તૈનાત હતો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મીડિયાને આખી વાતની ભનક ન લાગે તેની પૂરેપૂરી કાળજી લેવામાં આવી હતી. મલ્હોત્રા મેન્શનના 4થા માળે એક મોટા કોન્ફરન્સ હોલ હતો. તેમાં હાજર રહેલ મિલિટરી ઇન્ટેલિજન્સના ઉચ્ચ કક્ષાના ઓફિસરો સમક્ષ આનંદ અને પ્રીતિને લઈ જવામાં આવ્યા હતા. ત્યાં અનુરાગ મલ્હોત્રા પણ હાજર હતા. મિલિટરી ઇન્ટેલિજન્સના એક સિનિયર ઓફિસર ઊભા થઈ આનંદ પાસે આવ્યા અને તેના ગોગલ્સ માંગ્યા. આનંદે તેની આંખ પર ચડાવેલા ગોગલ્સ ઉતારી તેમને આપ્યા. તેમણે પ્રીતિ પાસેથી તેનું લેપટોપ લઈ લીધું અને આ બંને ચીજો તેમણે જુનિયરને આપી, જે લઈ તે કોન્ફરન્સ હોલની બહાર નીકળી ગયો. એક લેડી ઓફિસર ઊભી થઈ અને પ્રીતિ પાસે આવી તેના ગાલ પર એક ધમધમતો તમાચો ચોડી પૂછ્યું, બોલ તું કોણ છે? પ્રીતિ તેના ગાલ પર એક તમાચો ચોડી કહ્યું, બોલ ગદ્દાર તું કોણ છે? પ્રીતિ પર ઓફિસરના મારવાની કે તેમના ગોટાની કોઈ અસર ન થઈ. તે સ્થિતિ પગને જ રહી. લેડી ઓફિસરે કહ્યું, બોલ તારી સાચી ઓળખ આપ, નહીતર મારે 3rd ડિગ્રી આપવાની અજમાવવી પડશે.
તેમ છતાં તે મૂંગી રહી એટલે તે લેડી ઓફિસરે પ્રીતિની સારી એવી ધોલાઈ કરી. પરિણામે તેના નાક અને મોઢામાંથી વહેવા લાગ્યું. માર સહન ન થતાં પ્રીતિ બોલી, ઓકે, હું બધું જ કહીશ જે તમારે જાણવું છે. પ્રીતિએ વોશ બેસિન પાસે જઈ પોતાનો ચહેરો સાફ કરી સ્વસ્થતા મેળવી લીધી. પ્રીતિને પાણી આપવામાં આવ્યું. પાણી પી તેણે સ્વસ્થ થઈ પોતાની વાત શરૂ કરી. તે પહેલાં લેડી ઓફિસરે તેને કહ્યું, અમે લગભગ બધા અંકોડા મેળવી લીધા છે અને તારી અસલિયત અમે જાણી ચૂક્યા છીએ, પરંતુ અમારે તે બધું તારા મોઢે સાંભળવું છે. તે તારું કન્ફેશન થશે. આપણે આખી વાતચીતની વિડીયોગ્રાફી કરવામાં આવી રહી છે, જેને કોર્ટમાં ઓથેન્ટિક ઓફિશિયલ પુરાવા તરીકે રજૂ કરવામાં આવશે. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પ્રીતિએ સંમતિમાં પોતાનું માથું દડાવ્યું. પ્રીતિએ પોતાની દાસ્તાન શરૂ કરી. મારું નામ રીતિ શર્મા છે. હું પાકિસ્તાની ઇન્ટેલિજન્સ માટે કામ કરું છું. હું અને પ્રીતિ જોડિયા બહેનો છીએ. હું કોમ્પ્યુટર એન્જિનિયર છું. અભ્યાસ પૂરો કરી હું નોકરી માટે દુબઈ ગઈ હતી. ત્યાં એક મલ્ટીનેશનલ કંપનીમાં હું કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે જોડાઈ. મને સારો પગાર મળતો હતો. મારી સાથે કામ કરતા પાકિસ્તાની યુવાન ઇરફાન સાથે મારી દોસ્તી થઈ. હું તેના પ્રેમમાં પડી. તે મને તેની સાથે ફરવા માટે પાકિસ્તાન લઈ ગયો. તે પાકિસ્તાનની જાસૂસ હતો. ઇરફાને પાકિસ્તાની ઇન્ટેલિજન્સના એક વગદાર ઓફિસર સાથે મારી મુલાકાત કરાવી. તેણે મને ખૂબ મોટી રકમની ઓફર આપી. તેમના દેશ વતી જાસૂસી કરવા લલચાવી. હું તેમની વાતોમાં આવી ગઈ. તેમણે મને જાસૂસી કરવાની 1 વર્ષ સુધીની સખત ટ્રેનિંગ આપી. ટ્રેનિંગ બાદ તેમણે મને અફઘાનિસ્તાન મોકલી. પાકિસ્તાન માટે તેમને જોઈતી વિગતો મેળવવા કહ્યું. મેં તેમને જોઈતી વિગતો મેળવી આપી એટલે તેમને મારા પર ભરોસો બેઠો. તેમણે મને પાકિસ્તાનનો ડિપ્લોમેટિક પાસપોર્ટ આપ્યો અને અમેરિકા સ્થિત પાકિસ્તાની દૂતાવાસમાં નોકરીએ મોકલી. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યાં તેમણે મારી પાસે જાસૂસી કરાવી. તેમને જોઈતી વિગતો મેળવવા લાગ્યા. દરમિયાન ભારત ખૂબ અત્યાધુનિક યુદ્ધ વિમાન બનાવી રહ્યું છે તેવી જાણ પાકિસ્તાનને થઈ. તેમના અધિકારીઓએ યુદ્ધ વિમાન બનાવનાર કંપનીનું નામ જાણી લીધું. તેમણે એ પણ વિગતો મેળવી લીધી કે આધુનિક યુદ્ધ વિમાન બનાવનાર કંપનીના માલિકનો પુત્ર અમેરિકામાં અભ્યાસ કરે છે. જોગાનુજોગ મારી જોડિયા બહેન પ્રીતિ અને આનંદ મિત્રો હોવાની વાત ધ્યાને આવતા પાકિસ્તાની ઇન્ટેલિજન્સે મારો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. આનંદના ભારત પરત આવ્યા પછી અને મારી બહેન પ્રીતિની પરીક્ષા પૂર્ણ થતાં મેં પ્રીતિને ભારત જતાં પહેલાં દુબઈમાં મારા મહેમાન થવા આગ્રહ કર્યો. તે દુબઈમાં આવી. અમે તેનું અપહરણ કરી દુબઈમાં સંતાડી દીધી. હું પ્રીતિના પાસપોર્ટ પર ભારત આવી ગઈ. ભારત આવી મેં આનંદનો સંપર્ક કર્યો અને તેના ઘરમાં ગોઠવાઈ ગઈ. પ્રીતિએ પાણી પી આગળ ચલાવ્યું. આનંદને અમારી પ્રથમ મુલાકાતમાં મારી ઊંચાઈ અને વાન પર શક થયો હતો, પરંતુ મેં તેને મારું શરીર ધરી છેતરી લીધો. મને એમ હતું કે હું આનંદ પાસેથી યુદ્ધ વિમાનને લગતી તમામ વિગતો કઢાવી લઈશ, પરંતુ તેની ફેક્ટરીમાં મિલિટરી ઇન્ટેલિજન્સની સતત હાજરી અને ખૂબ કડક બંદોબસ્ત હોવાને કારણે મારી કોઈ કાર્ય ફાવી નહીં. મારા પાકિસ્તાની આકાઓને જ્યારે મેં આ વાત જણાવી ત્યારે તેમણે રેબાનના એક અત્યાધુનિક ગોગલ્સ મોકલાવ્યા, જેની મેટલની ફ્રેમમાં પાવરફુલ માઇક્રો કેમેરા અને માઇક્રોફોન ફિટ કરેલા હતા. તે ગોગલ્સ વાઈફાઈથી સજ્જ હતા. તે એક ઉત્તમ કક્ષાનું માઇક્રો કોમ્પ્યુટર હતું. તેમાં ફિટ કરવામાં આવેલ તમામ ડિવાઇસીસ એકદમ સેફ હતી. મેં તે ગોગલ્સ આનંદને ભેટમાં આપ્યા, જે તેને ખૂબ ગમી ગયા હતા અને પ્રેમિકાની અનમોલ ભેટ સમજી તે રોજ તેનો ઉપયોગ કરવા લાગ્યો. તે ગોગલ્સમાં સતત વિડીયોગ્રાફી થતી રહેતી. હું રોજ રાત્રે વાઈફાઈથી ગોગલ્સ સાથે કનેક્ટ થતી અને આખા દિવસની વિડીયોગ્રાફીના ડેટા મારા લેપટોપમાં ટ્રાન્સફર કરી લેતી હતી. હું જેટલી માહિતી મારા આંખાઓને પૂરી પાડતી તેનાથી તેમને સંતોષ ન હતો. તેઓ મને ધમકાવીને વધુ માહિતી મોકલવા દબાણ કરતા હતા. મારી મદદ માટે તેઓ પાકિસ્તાની જાસૂસી ઇરફાનને ભારતમાં પહોંચાડી દીધો હતો. મેં આનંદના ડ્રાઈવરને ખૂબ મોટી રકમની લાલચ આપી નોકરી છોડી દેવા તૈયાર કર્યો હતો. દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેને નોકરી છોડી દીધી એટલે મેં ઇરફાનને અમારા વિશ્વાસુ ફેમિલી ડ્રાઈવર તરીકે આનંદ સમક્ષ રજૂ કરી સરદારજીના વેશમાં તેના ડ્રાઈવર તરીકે ગોઠવી દીધો. દરમિયાન સૌ માટે ચા નાસ્તો આવ્યો. તેને ન્યાય આપી રીતિએ આગળ ચલાવ્યું. અમે જ્યારે દાર્જિલિંગમાં હતા ત્યારે ઇરફાનનો મારા પર ફોન આવ્યો કે પાકિસ્તાનથી મળેલા આદેશ મુજબ અમે દિલ્હી પહોંચીએ એટલે આનંદનું અપહરણ કરી પંજાબ લઈ જવાનો છે.
હું આનંદને મનોમન પ્રેમ કરતી હતી. મને તેનો ઉમદા સ્વભાવ ખૂબ ગમ્યો હતો. હું ગમે તેમ કરી પાકિસ્તાનની ચુંગલમાંથી છૂટવા માગતી હતી. એટલે આનંદની સલામતી માટે મેં તેમ કરવાની ના પાડી. એટલે તેણે મને ધમકાવી. અમારી વચ્ચે મોબાઈલ પર ઉગ્ર વાતચીત ચાલતી હતી. ત્યારે આનંદ રૂમમાં દાખલ થયો. હું પછી વાત કરીશ એમ કહી ફોન કાપી નાખ્યો. આનંદે તે બાબતે પૂછ્યું તો મેં તેને મારા ડેડીનો ફોન હતો કહી વાત વાળી દીધી. ઇરફાને આનંદનું દિલ્હી એરપોર્ટથી જ અર્પણ કરવાની યોજના ઘડી કાઢી હતી. એટલે ઇરફાન પોતાનું મિશન પૂરું કરે તે પહેલાં અમે પકડાઈ ગયા. દિલ્હી એરપોર્ટના અમારા આગમન પછીની વાત તમે જાણો છો, એટલે મારે આગળ કંઈ કહેવાનું રહેતું નથી. કે રીતિએ તેની વાત પૂરી કરી. મિલિટરી ઇન્ટેલિજન્સના અધિકારીઓ રીતિને પૂછ્યું, અત્યાર સુધી તે કેટલી માહિતી દુશ્મન દેશને પૂરી પાડી છે? રીતિ બોલી, ખાસ કોઈ ઉપયોગી માહિતી મળતી ન હતી. એટલે જ તો આનંદનું અપહરણ કરી પંજાબ લઈ જવાનું નક્કી થયું હતું. પંજાબથી તેને પાકિસ્તાન લઈ જવાનું હતું અને તેને ટોર્ચર કરી તેની પાસે માહિતી મેળવવાનું આયોજન હતું. મિલિટરી ઇન્ટેલિજન્સના અધિકારીએ રીતિને કહ્યું. હવે છેલ્લો પ્રશ્ન, પ્રીતિ ક્યાં છે? રીતિ, તે દુબઈમાં જ છે. રોજ રોજ તેનું લોકેશન બદલાતું રહે છે. લેટેસ્ટ લોકેશનની માહિતી ઇરફાન પાસે હશે. રીતિએ તેનું વાક્ય પૂરું કર્યું. ત્યાં જ બે પોલીસ અધિકારીઓની પાકિસ્તાની જાસૂસ ઇરફાન સાથે એન્ટ્રી થઈ. તેમણે રીતિથી વાત સાંભળી લીધી હતી. એટલે એક ઓફિસરે કહ્યું કે ઇરફાનના જણાવ્યા મુજબના લોકેશન પરથી પ્રીતિનો કબજો મેળવી લેવા વિદેશ મંત્રાલય મારફતે યુએઈના વિદેશ મંત્રાલયને વિનંતી કરાઈ છે. આપણા દુબઈ સ્થિત રાજદૂત તેમના સંપર્કમાં છે અને ખૂબ ઝડપથી કાર્યવાહી થઈ રહી છે. માટે કાલ રાત સુધીમાં પ્રીતિ કેમ ભારત પહોંચી જશે. છેલ્લી વાતચીત સાંભળી આનંદના ચહેરા પરનો તણાવ દૂર થયો. જાણે તેના જીવનમાં ઉઠેલ એક ભયાનક વંટોળ શમી ગયો હતો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર, કંજુસાઈ ના કરશો. આનંદના ગોગલ્સ અને રીતિના લેપટોપમાં રહેલા ડેટાની મિલિટરી ઇન્ટેલિજન્સ સર્વિસની સાયબર શાખા દ્વારા ચકાસણી થઈ ગઈ હોવાનો રિપોર્ટ આવી ગયો હતો. જે ડેટા હતા તે સામાન્ય અને બિનમહત્વના હતા. માટે જો પૂરેપૂરો ડેટા દુશ્મન દેશને મળ્યા પણ હોત તો કોઈ ચિંતાનું કારણ ન હતું. આ વાત જાણી અનુરાગ મલ્હોત્રા અને આનંદને ખૂબ રાહત થઈ. તમામ ઇન્વેસ્ટિગેશનમાં આનંદ નિર્દોષ પુરવાર સાબિત થયો હતો. રીતિ અને ઇરફાન પર કાનૂની કાર્યવાહી કરવા માટે તેમની વિધિસ્થ ધરપકડ કરવામાં આવી. બધી કાનૂની કાર્યવાહી પૂરી થઈ ત્યાં સુધીમાં સવાર પડી ગઈ હતી. માલતીબેન અને સુનંદાને ઘરે બોલાવી લેવામાં આવ્યા હતા. ઇન્ટેલિજન્સના અધિકારીએ સુનંદાને કહ્યું, બેટા, કોઈનું લેપટોપ હેક કરવું એ ગુનો છે. સાયબર એક્ટ હેઠળ તે કામ ગેરકાનૂની છે. પરંતુ તે મજાક માટે રીતિનું લેપટોપ હેક કરી દેશની અમૂલ્ય સેવા કરી છે. માટે અમારા ખાતા તરફથી તમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળે તે માટે તારું નામ ભલામણ કરવાનું નક્કી કરેલ છે. અમે સૌ તારો આભાર માનીએ છીએ. સુનંદા દોડીને તેના ડેડી અનુરાગ મલ્હોત્રાના ખોળામાં ગર્વભેર બેસી ગઈ. પ્રીતિએ અપહરણકારોની કેદમાંથી હેમખેમ છોડાવી વિદેશ મંત્રાલય દ્વારા ભારત લાવવામાં આવી હતી. પ્રીતિ આનંદને જોઈ તેને વળગી હિબકે ચડી ગઈ. આનંદની આંખોમાંથી પણ આંસુ વહેવા માંડ્યા. માલતીબેને પ્રીતિના માથે અને પીઠ પર હાથ ફેરવી આશ્વાસન આપ્યું. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર. અનુરાગ મલ્હોત્રાએ તે રાત્રે તેમના બંગલામાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં શહેરની નામી ઉદ્યોગકારો, અધિકારીઓ, રાજકારણીઓ અને શહેરના પ્રતિષ્ઠિત સજ્જનો હાજર રહ્યા હતા. મલ્હોત્રા સાહેબે સૌ સજ્જનોની સામે આનંદ અને પ્રીતિની સગાઈની જાહેરાત કરી. સૌએ તેમની જાહેરાતને તાળીઓથી વધાવી લઈ આનંદ અને પ્રીતિને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો. અને તમે પણ ભારત દેશને ચાહતા હો તો દોસ્તો કોમેન્ટ્સમાં તમારે જય હિન્દ તો લખવું જ પડશે. જલ્દીથી જય હિન્દ લખી દો. દોસ્તો, વિડીયો લાઈક કરીને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કોમેન્ટ્સમાં જય હિન્દ લખવાનું ચૂકતા નહીં. વિડીયો લાઈક